રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાહુલ ગાંધીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વિશેના નિવેદનથી પાટણ જિલ્લા ભાજપ લાલઘૂમ બની। રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી સૂત્રોચ્ચાર કરી હાય રે રાહુલ હાયના નારા સાથે કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ઉમટી પડ્યાના વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની ઓબીસી અંગે અશોભનીય નિવેદન આપ્યું તે અંતર્ગત તેના વિરોધ કરીને 9 ફેબ્રુઆરી શુક્રવારે પાટણ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા પાટણ શહેર બગવાડા દરવાજા ખાતે રાહુલ ગાંધીના પુતળા દહન તેમજ રાહુલ ગાંધી માફી માંગે અંગે કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં રાહુલ ગાંધીનું પુતળું બાળી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી રમેશભાઈ દેસાઈ, જિલ્લા મંત્રી સંજયભાઈ મોદી, શહેર મોરચાના મહામંત્રી રાહુલ દેસાઈ, ઉપપ્રમુખ બકાજી ઠાકુર, શહેર મોરચા મંત્રી રોનક ભાટિયા, રમેશભાઈ પટ્ટણી, મોચી, મહેશભાઈ તેમજ શહેરના પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।